હેલો સ્ટુડન્ટ્સ, તો હવે આજે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ કોસ્ટ એકાઉન્ટિંગનું નવું ચેપ્ટર રિકોન્સિલિએશન ઓફ કોસ્ટ એન્ડ ફાઇનાન્શિયલ અકાઉન્ટ્સ. તો નવું ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરવાના છીએ આજે રિકોન્સિલિએશન ઓફ કોસ્ટ એન્ડ ફાઇનાન્શિયલ અકાઉન્ટ્સ. તો તમે લોકો ભણી ગયા છો, ફાઇનાન્શિયલ અકાઉન્ટ્સ પણ તમે લોકો ભણી ગયા છો એન્ડ કોસ્ટ અકાઉન્ટ પણ તમે લોકો ભણી ગયા છો, પણ એનું રિકોન્સિલિએશન આપણે કરવાનું છે. રિકોન્સિલિએશન એટલે થાય શું? ફાઇનાન્શિયલ અકાઉન્ટ્સ વાળા જે અકાઉન્ટન્ટ હોય છે એને જે પ્રોફિટ ફાઇન્ડ કર્યો હોય છે એને શું કર્યું હોય છે? ટ્રેડિંગ અકાઉન્ટ બનાવ્યું હોય છે, પી એન્ડ એલ અકાઉન્ટ બનાવેલું હશે અને એમાંથી એને પ્રોફિટ ફાઇન્ડ કર્યો હોય છે. જ્યારે કોસ્ટ અકાઉન્ટન્ટ હશે એને પણ કોસ્ટ શીટ બનાવીને એક પ્રોફિટ ફાઇન્ડ કર્યો હશે, પણ થશે શું? ફાઇનાન્શિયલ અકાઉન્ટન્ટ વાળાનો પ્રોફિટ એન્ડ કોસ્ટ અકાઉન્ટન્ટ વાળાનો પ્રોફિટ બેમાં તમને ડિફરન્સ જોવા મળશે. શું જોવા મળશે? ડિફરન્સ. તો બેના ડિફરન્સને આપણે એલિમિનેટ કરવાનું છે, એને જેને આપણે કહીશું રિકોન્સિલિએશન. એ બેનો જે ડિફરન્સ હશે કોસ્ટ વાળાનો એન્ડ ફાઇનાન્શિયલ વાળાનો, એ ડિફરન્સને આપણે એલિમિનેટ કરશું. એને કહેવાય રિકોન્સિલિએશન કહેવાય. કોનું રિકોન્સિલિએશન કરવાનું છે? કોસ્ટ એન્ડ ફાઇનાન્શિયલ અકાઉન્ટ્સ. હવે રિકોન્સિલિએશન કરશું કેવી રીતે? અહીંયા આપણે શું કરશું? અહીંયા આપણે એક પોઈન્ટ ઓફ વ્યૂ લઈ લઈશું. આપણે અહીંયા સપોઝ કરું જે ક્વેશ્ચન આપેલું છે એના અકોર્ડિંગ કે આપણે કોસ્ટ અકાઉન્ટન્ટ છીએ કે આપણે ફાઇનાન્શિયલ અકાઉન્ટન્ટ છીએ. બેયના એક્સપેન્સ અલગ અલગ હશે, બેયની ઇન્કમ પણ અલગ અલગ હોઈ શકે છે, બેયને જે સ્ટોકની વેલ્યુએશન પણ અલગ અલગ હોઈ શકે છે કરેલી. તો બેયની જે અમાઉન્ટ હશે એ અલગ અલગ હશે, બેયનો પ્રોફિટ પણ અલગ અલગ આવ્યો હશે. તો આપણે અહીંયા શું કરશું? આપણે એક પોઈન્ટ ઓફ વ્યૂ લઈ લઈશું જે આપણને સમમાં કીધેલો હશે. એ પોઈન્ટ ઓફ વ્યૂના અકોર્ડિંગ આપણે પોતાને ચેન્જ કરશું. શું કરશું? ચેન્જ. સપોઝ કરીએ કે આપણે કોસ્ટ અકાઉન્ટન્ટ છીએ તો આપણે એવા ચેન્જીસ કરશું જેથી કરીને આપણો પ્રોફિટ ફાઇનાન્શિયલ અકાઉન્ટ વાળા જેટલો આવે સેમ પ્રોફિટ એવા આપણે ચેન્જીસ કરશું. અને જો આપણે ફાઇનાન્શિયલ અકાઉન્ટન્ટ છીએ તો આપણે ચેન્જીસ કરીને આપણા પ્રોફિટને કોસ્ટ અકાઉન્ટ વાળા જેટલા લઈ આવશું. તો અહીં આપણે આપણા પ્રોફિટની અંદર ચેન્જ કરવાનું છે આપણે ઇનશોર્ટ. હવે આપણે સમ કેવી રીતે કેલ્ક્યુલેટ કરવાનું છે? તો સમની અંદર બેઝિકલી આપણે અહીંયા ત્રણ વસ્તુ બનાવવાની છે. એક આપણે કોસ્ટ શીટ બનાવશું, એક પછી આપણે ફાઇનાન્શિયલ અકાઉન્ટ્સની અંદર ટ્રેડિંગ અને પી એન્ડ એલ અકાઉન્ટ બનાવશું, અને એક આપણે પછી રિકોન્સિલિએશન સ્ટેટમેન્ટ બનાવશું. એ ત્રણ વસ્તુ તમારા સમમાં બનાવવાની આવશે. આની અંદર અમુક કોન્સેપ્ટ છે, જેમ કે મટીરીયલ છે, તો જે મટીરીયલની પ્રાઇસ કોસ્ટ વાળાએ લીધી હશે એ સેમ પ્રાઇસ કોણે લીધી હશે? ફાઇનાન્શિયલ વાળાએ. પછી જે વેજીસ હશે, વેજીસની પણ જે પ્રાઇસ કોસ્ટ વાળાએ લીધી હશે સેમ પ્રાઇસ કોણે લીધી હશે? ફાઇનાન્શિયલ વાળાએ. કારણ કે મટીરીયલ અને વેજીસ એનો તમે થ્રુ ઓફ ધી યરનો તમે આખો કોન્ટ્રાક્ટ કરી લીધો હશે, તો એની પ્રાઇસમાં તમને કંઈ ચેન્જીસ જોવા મળશે નહીં. બાકીને જે કોઈ એક્સપેન્સ હશે કાં તો કોઈ ઇન્કમ હશે એ કાં તો ફાઇનાન્શિયલમાં રેકોર્ડ નહીં થતી હશે, કાં તો કોસ્ટ એકાઉન્ટિંગમાં રેકોર્ડ નહીં થતી હશે. એના લીધે તમારા પ્રોફિટમાં તમને શું જોવા મળશે? ચેન્જીસ જોવા મળશે. તો એ ચેન્જીસને જ આપણે એલિમિનેટ કરશું અહીંયા. તો એવી રીતે આપણે બનાવવાનું છે આપણું રિકોન્સિલિએશન સ્ટેટમેન્ટ. એટલે આપણે શું કરશું? અહીંયા કોસ્ટ અકાઉન્ટન્ટ એન્ડ ફાઇનાન્શિયલ અકાઉન્ટન્ટ બેના પ્રોફિટને આપણે મેચ કરાવવાનું છે. બેના પ્રોફિટને આપણે સેમ ટુ સેમ લઈ આવશું. આ આપણો આનો ચેપ્ટરનો કોન્સેપ્ટ છે. હેલો સ્ટુડન્ટ્સ, તો આપણે આની પહેલા રિકોન્સિલિએશનનો આપણે કોન્સેપ્ટ જોઈ ગયા હતા. હવે આપણે એના સમ સ્ટાર્ટ કરવાના છે. તો આપણે સ્ટાર્ટ કરશું સમ નંબર સેકન્ડથી. જોઈએ સમ નંબર સેકન્ડ શું કહે છે આપણને. The following information has been obtained from the records Messrs. New Electronics, a manufacturer of TV sets. Material cost per TV set ₹450. આયા તમને એક TV સેટની કોસ્ટ 450 આપેલી છે. Wages per TV set ₹250. Charge 60% of wages as work expense. Charge 20% prime cost as office expense. Number of units manufactured and sold 4000. એટલે કે આપણે 4000 યુનિટ્સ છે આપણે મેન્યુફેક્ચર પણ કર્યા છે અને સોલ્ડ પણ કરી નાખ્યા છે. સેલિંગ પ્રાઇસ પર ટીવી સેટ ₹2000. એટલે કે એક ટીવી સેટની સેલિંગ પ્રાઇસ આપણને આપી છે 2000. There was no opening or closing stock of raw materials
વર્ક ઇન પ્રોસેસ એન્ડ ફિનિશ્ડ ગુડ્સ, કઈ ક્લોઝિંગ સ્ટોક નથી, ઓપનિંગ સ્ટોક નથી અને વર્ક ઇન પ્રોગ્રેસ કઈ પણ અવેલેબલ છે નહીં. પ્રિપેર અ કોસ્ટ શીટ શોઈંગ પ્રોફિટ એઝ પર કોસ્ટિંગ રેકોર્ડ્સ, એટલે કે તમારે કોસ્ટ શીટ બનાવવાની જેમાં તમારે કોસ્ટ શીટ અકોર્ડિંગનો પ્રોફિટ શો કરતું હોય. એન્ડ અ સ્ટેટમેન્ટ શોઈંગ પ્રોફિટ એઝ પર ફાઇનાન્શિયલ રેકોર્ડ્સ, તમારે ફાઇનાન્શિયલ રેકોર્ડ શો કરતું તમારે બનાવવાનું છે અકાઉન્ટ, એટલે કે જેની અંદર ટ્રેડિંગ અને P&L અકાઉન્ટ્સ આવશે. Actual factory expense were ₹6,20,000 and office expense ₹6,40,000. એ તમને એક્ચ્યુઅલ ફિગર આપ્યો છે. એક્ચ્યુઅલ ફિગરનો યુઝ કોણ કરશે? ફાઇનાન્શિયલ અકાઉન્ટન્ટ. કોસ્ટ અકાઉન્ટન્ટ હશે એને શું કરવાનું હોય છે? એસ્ટિમેશન. તો કોસ્ટ અકાઉન્ટન્ટ ઓલવેઝ એસ્ટિમેશન ઉપર હાલશે, જ્યારે ફાઇનાન્શિયલ અકાઉન્ટન્ટ છે એ તમારા એક્ચ્યુઅલ ફિગર્સ ઉપર હાલશે. Prepare a reconciliation statement of profit as per costing records. Reconciliation statement બનાવવાનું છે as per costing records, એટલે કે ત્યાં આપણે આપણો કોસ્ટ અકાઉન્ટન્ટનો પોઈન્ટ ઓફ વ્યૂ લેવાનો છે reconciliationમાં. And profit as per financial records, એટલે પછી આપણે ફાઇનાન્શિયલ રેકોર્ડ્સના જેવો આપણે પ્રોફિટ લઈ આવશું આપણો પ્રોફિટ. સમને સ્ટાર્ટ કરીએ તો પહેલા તો આપણને પ્રોડક્શન આપેલું છે 4000 યુનિટ્સનું અને સેલ્સ પણ આપણે કરીએ છીએ 4000 યુનિટ્સ. જેટલું પ્રોડક્શન છે એટલું જ આપણું સેલ્સ આપણને આપેલું છે. તેના પછી આપણે પહેલા કોસ્ટ શીટ બનાવશું. આપણને પહેલા કોસ્ટ શીટ બનાવવાની કીધી છે. તો કોસ્ટ શીટની અંદર સૌથી પહેલા શું લેવાનું હોય? મટીરીયલ. મટીરીયલ માટે આપણને કીધું છે 450 પર યુનિટ છે એન્ડ પર યુનિટ 450. તમારા 4000 યુનિટ્સ તો 450 * 4000 એટલે 18 lakhs તમારી અમાઉન્ટ આવશે. પછી એમાં પ્લસ થશે ડિરેક્ટ વેજીસ. ડિરેક્ટ વેજીસ તમને આપ્યા છે 250 પર યુનિટ. 250 * 4000 એટલે કે 10 lakhs તમારા ડિરેક્ટ વેજીસ મળશે. આ બે તમે પ્લસ કરશો તમારી પ્રાઇમ કોસ્ટ મળશે 28 lakhs પર યુનિટ 700. અહીંયા પ્લસ થશે વર્ક ઓવરહેડ્સ. વર્ક ઓવરહેડ્સ શું કીધું છે આપણને? તો કે 60% ઓફ વેજીસ, તમારા વેજીસ છે 10 લાખ તો 10 lakhs ના 60% 6 lakhs ડિવાઇડ બાય 4000 કરશો તો પર યુનિટ 150 મળશે. 28 લાખ પ્લસ 6 લાખ એટલે 34 lakhs. આ આપણને મળ્યું છે આપણી વર્ક કોસ્ટ મળી છે પર યુનિટ 850. એના પછી આપણે એમાં પ્લસ કરશું ઓફિસ ઓવરહેડ્સ. ઓફિસ ઓવરહેડ માટે આપણને કીધું છે 20% ઓફ પ્રાઇમ કોસ્ટ. પ્રાઇમ કોસ્ટ આપણે 28 lakhs છે ટોટલ 700 પર યુનિટ. આના પર 20% કરી શકો છો, આના પર 20% કરી શકો છો. આપણે 700 ના 20% કરેલા છે તો 140 આપણો આન્સર આવ્યો છે. 140 * 4000 5,60,000 આપણી ઓફિસ કોસ્ટ આપણને મળી ગઈ છે. ઓફિસ ઓવરહેડ્સ 34 લાખ પ્લસ 5,60,000 39,60,000 919 પર યુનિટ આપણી ટોટલ કોસ્ટ છે. હવે અહીંયા આપણને સેલિંગ પ્રાઇસ આપી છે. સેલિંગ પ્રાઇસ કેટલી કીધી છે આપણને? અહીંયા 2000 સેલિંગ પ્રાઇસ * 4000 યુનિટ્સ એટલે કે 80 lakhs આપણું સેલ્સ છે. આમાંથી આપણે કોસ્ટ માઈનસ કરશું આપણને આપણું પ્રોફિટ મળી જશે 40,40,000. 1010 રૂપીસ આપણું પર યુનિટનો પ્રોફિટ છે. આ આપણી આખી એક કોસ્ટ શીટ બની ગઈ છે તૈયાર. કોસ્ટ શીટ બની ગયા પછી આપણે હવે બનાવવાનું છે આપણું ટ્રેડિંગ એન્ડ P&L અકાઉન્ટ. ટ્રેડિંગ એન્ડ P&L અકાઉન્ટ આપણે બનાવશું. તો ટ્રેડિંગ P&L માં પહેલા તમે ટ્રેડિંગ અકાઉન્ટ બનાવવાનું. જે ઇન્ફોર્મેશન ટ્રેડિંગમાં આવતી છે ટ્રેડિંગમાં લખશું. એના પછી નીચે આપણે P&L અકાઉન્ટ બનાવશું. ટ્રેડિંગ ની અંદર સૌથી પહેલા આપણે મટીરીયલ જે પરચેસ કરીએ છીએ મટીરીયલ લખીએ છીએ. તો મટીરીયલ અકાઉન્ટ ટ્રેડિંગ નું મટીરીયલ હશે કે કોસ્ટ નું મટીરીયલ હશે? મટીરીયલ ની અમાઉન્ટ સેમ જ હશે એટલે કે 18 lakhs. પછી વેજીસ પણ બેના સેમ હશે એટલે કે 10 lakhs. બાકી બધી એક્સપેન્સ છે બેના ડિફરન્ટ હશે. બાકી તમારે ટ્રેડિંગ P&L ની તમારે એક્ચ્યુઅલ એક્સપેન્સ લેવાના છે. તો આપણને ક્વેશ્ચન આપ્યું છે એક્ચ્યુઅલ ફેક્ટરી એક્સપેન્સ 6,20,000. ક્રેડિટ સાઈડ આપણે સેલ્સ લખશું. સેલ્સ પણ કોસ્ટ અકાઉન્ટન્ટ હશે કે ફાઇનાન્શિયલ અકાઉન્ટન્ટ હશે? સેલ્સ બેનો સેમ જ હશે એટલે કે 80 lakhs નો આપણું સેલ્સ છે. ટોટલ 80 lakhs લખ્યા. અહીંયા 80 lakhs આવી ગયા. આમાંથી આપણે એક્સપેન્સ માઈનસ કર્યા તો આપણે ગ્રોસ પ્રોફિટ મળેલો છે 45,80,000 નો. ગ્રોસ પ્રોફિટ આપણે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ લખશું. ડેબિટ સાઈડ આપણને એમાં ઓફિસ એક્સપેન્સ આપ્યા છે P&L ની અંદર 6,40,000. P&L પણ ક્લોઝ કરશું તો ક્રેડિટ સાઈડ પર ટોટલ વધારે છે 45,80,000. ડિફરન્સ એનું 39,40,000 જે આપણો નેટ પ્રોફિટ છે.
આપણે જોઈ શકીએ છીએ અહીંયા ક્લિયરલી કે કોસ્ટ અકાઉન્ટન્ટનો પ્રોફિટ અને ફાઇનાન્શિયલ અકાઉન્ટન્ટના પ્રોફિટ બેમાં શું જોવા મળે છે? આપણને ડિફરન્સ જોવા મળે છે. તો બેમાં ડિફરન્સ એટલે આપણે બેના પ્રોફિટને સેમ કરવાનું છે. તો બેના પ્રોફિટને સેમ કરવા માટે આપણે અહીંયા બનાવશું રિકોન્સિલિએશન સ્ટેટમેન્ટ. રિકોન્સિલિએશન સ્ટેટમેન્ટમાં અહીંયા આપણે પોઈન્ટ ઓફ વ્યૂ લેવાનો હોય. ક્વેશ્ચનમાં આપણને કીધેલું છે પ્રિપેર અ રિકોન્સિલિએશન સ્ટેટમેન્ટ ઓફ પ્રોફિટ એઝ પર કોસ્ટિંગ રેકોર્ડ્સ. તો આપણે અહીંયા કોસ્ટ અકાઉન્ટન્ટ હશું તો આપણે ઉપર લખી નાખશું પ્રોફિટ એઝ પર કોસ્ટ શીટ 40,40,000. આપણે અહીંયા કોસ્ટ અકાઉન્ટન્ટ છીએ. હવે અહીંયા તમારે એડ કરવાનું છે અને લેસ કરવાનું છે. શું એડ કરવાનું, શું લેસ કરવાનું? જે કોઈ પણ એક્સપેન્સ કોસ્ટ અકાઉન્ટન્ટ વાળાએ લીધા છે, ફાઇનાન્શિયલ વાળાએ નથી લીધા, તો આપણે એક્સપેન્સ કોસ્ટમાં પણ લેશું નહીં. જો કોસ્ટમાં આપણે એક્સપેન્સ નહીં લઈએ તો આપણો પ્રોફિટ શું થશે? ઇન્ક્રીઝ. પ્રોફિટ ઇન્ક્રીઝ થાય તો એડ કરવાનું, પ્રોફિટ ડિક્રીઝ થાય તો લેસ કરશું. અહીંયા આપણે કરવાની છે કમ્પેરિઝન કોસ્ટ અકાઉન્ટન્ટની અને ફાઇનાન્શિયલ અકાઉન્ટન્ટની. આપણે વર્કિંગમાં બનાવી છે મટીરીયલ કોસ્ટ અકાઉન્ટન્ટ અને ફાઇનાન્શિયલ અકાઉન્ટન્ટ બેયના મટીરીયલ સેમ ટુ સેમ હશે તો એ આપણે નહીં લેશું. વેજીસ પણ બેયના સેમ ટુ સેમ હશે તો એ પણ નહીં લેશું. આની સિવાય આપણે એક્સપેન્સ લેશું તો એની સિવાય આપણને બે એક્સપેન્સ આપેલા છે ફેક્ટરી ઓવરહેડ્સ અને ઓફિસ ઓવરહેડ્સ. કોસ્ટ વાળા ફેક્ટરી ઓવરહેડ્સ કેટલા લીધા છે? કોસ્ટ શીટમાં 6 લાખ. ફાઇનાન્શિયલ વાળા કેટલા લીધા છે? 6,20,000. ડિફરન્સ ક્લિયરલી 20,000 નો છે. કોસ્ટ વાળા ઓફિસ ઓવરહેડ્સ કેટલા લીધા? 5,60,000. ફાઇનાન્શિયલ વાળા કેટલા લીધા છે? 6,40,000. ડિફરન્સ છે અહીંયા 80,000 નો. આપણે અહીંયા કોસ્ટ અકાઉન્ટન્ટ છીએ તો આપણે ચેન્જીસ પોતાને જ કરવાનું છે, પોતાને જાતને આપણે ચેન્જ કરવાનું છે. તો આપણે અહીંયા શું કરશું? 20,000 એક્સપેન્સ આપણે ઓછા લીધા છે તો અહીંયા આપણે 20,000 આપણે એક્સપેન્સ આપણે વધારશું, ઇન્ક્રીઝ કરશું. આપણા એક્સપેન્સ ઇન્ક્રીઝ થશે તો આપણો પ્રોફિટ શું થશે? ડિક્રીઝ. પ્રોફિટ ડિક્રીઝ તો આપણે કરશું અહીંયા લેસ. અંડર એબ્સોર્પ્શન ઓફ ફેક્ટરી ઓવરહેડ્સ 20,000. એવી જ રીતે કોસ્ટ વાળા ઓફિસ ઓવરહેડ્સ 5,60,000 લીધા છે. ફાઇનાન્શિયલ વાળા એક્સપેન્સ વધારે છે તો આપણે કોસ્ટ વાળા છીએ તો આપણે આપણા એક્સપેન્સને વધારશું. આપણા એક્સપેન્સને આપણે વધારશું તો પ્રોફિટ આપણો ડિક્રીઝ થશે. પ્રોફિટ ડિક્રીઝ થાય તો પણ શું કરશું આપણે? લેસ. તો અંડર રિકવરી ઓફ ઓફિસ ઓવરહેડ્સ 80,000. 20/80 1,40,40,000 ના પ્રોફિટમાંથી 1 લાખ માઈનસ કરશું. પ્રોફિટ આવ્યો 39,40,000. આ સેમ પ્રોફિટ આપણો આવી ગયો નેટ પ્રોફિટ એઝ પર P&L અકાઉન્ટ. એટલે હવે કોસ્ટ અકાઉન્ટ વાળાનો પ્રોફિટ પણ 39,40,000, ફાઇનાન્શિયલ અકાઉન્ટ વાળાનો પ્રોફિટ પણ 39,40,000. અહીંયા આપણો સમ થાય છે પૂરો. ત્રણ વસ્તુ તમારે કરવાની છે: કોસ્ટ શીટ બનાવવાની, એના પછી ટ્રેડિંગ P&L બનાવવાનું અને રિકોન્સિલિએશન બનાવવાનું. જે ક્વેશ્ચનમાં કીધું એ રીતે તમારે પોઈન્ટ ઓફ વ્યૂ લઈ લેવાનો. પછી તમારે ડિફરન્સ જોવાનું છે. જે તમારા સામેના તમારા જે પાર્ટીએ કર્યું હોય, તમે કોસ્ટ અકાઉન્ટન્ટ છો, તમારી સામે ફાઇનાન્શિયલ અકાઉન્ટન્ટ હશે. જે ફાઇનાન્શિયલ અકાઉન્ટન્ટ વાળા કર્યું છે એવું તમારે સેમ કરવાનું છે. એના એક્સપેન્સ વધારે તમારે એક્સપેન્સ વધારવાના, એના એક્સપેન્સ ઓછા તમારે એક્સપેન્સ ઘટાડવાના. ડન. અહીંયા આપણો સમ નંબર 2 થાય છે પૂરો. તો આની પહેલા આપણે રિકોન્સિલિએશન સ્ટેટમેન્ટનો સમ નંબર 2 જોયો હતો. હવે આજે આપણે જોવાનું છે રિકોન્સિલિએશન સ્ટેટમેન્ટનો સમ નંબર 5 આપણે જોવાનું છે આજે. તો ચાલો જોઈએ આપણે સમ નંબર 5 નું ક્વેશ્ચન આપણને શું કહે છે. The following figure are extracted from the financial accounts of Gujarat Limited for the year ending 31st March 2011. Sales 20,000 units, 50 lakh amount. Material 20 lakh, wages 10 lakh, factory overheads 9 lakh, administrative overheads 5,20,000, selling and distribution overheads 3,60,000, closing stock, finished goods 1,230 units, amount is 3 lakh, work in progress 1,40,000, goodwill write-off 4 lakh, interest on debentures 40,000. In the cost records, factory overheads is charged at 100% of wages, administrative overheads at 10% factory cost,
એન્ડ સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ્સ એટ ધ રેટ ઓફ 20 પર યુનિટ સોલ્ડ. એનો મતલબ કે આપણને જે ઉપર ઇન્ફોર્મેશન આપેલી છે એ બધી ઇન્ફોર્મેશન ફાઇનાન્શિયલ અકાઉન્ટની છે. નીચે જે આપણને ઇન્ફોર્મેશન આપી છે એ આપણી કોસ્ટ અકાઉન્ટન્ટની ઇન્ફોર્મેશન છે. પ્રિપેર અ સ્ટેટમેન્ટ ઓફ રિકોન્સિલિએશન ધ પ્રોફિટ એઝ પર કોસ્ટ રેકોર્ડ્સ. અહીં આપણે રિકોન્સિલિએશન કરવાનું છે સ્ટેટમેન્ટનું, પણ કોના અકોર્ડિંગ? કોસ્ટ રેકોર્ડના. એટલે આપણે અહીંયા જે પોઈન્ટ ઓફ વ્યૂ લેશું, આપણે અહીંયા કોસ્ટ અકાઉન્ટન્ટ હશું. આપણે અહીંયા કોસ્ટ અકાઉન્ટન્ટની બુકમાં ચેન્જીસ કરશું અને એનો પ્રોફિટ છે એ ફાઇનાન્શિયલ અકાઉન્ટન્ટના જેટલો લઈ આવશું. ચલો સમ કરીએ સ્ટાર્ટ. સ્ટાર્ટિંગમાં આપણે પહેલાં કોસ્ટ શીટ બનાવશું. કોસ્ટ શીટની અંદર આપણું પ્રોડક્શન 21,230 યુનિટ્સ. પ્રોડક્શન આપણું કેવી રીતે મળ્યું છે? તો કે આપણને અહીંયા સેલ્સ આપ્યું છે 20,000 યુનિટ્સ અને ફિનિશ્ડ ગુડ્સ છે 1,230 યુનિટ્સ. એ આપણો ક્લોઝિંગ સ્ટોક આપેલો છે. તો સેલ્સ અને ક્લોઝિંગ સ્ટોક બેનો પ્લસ કરશો તો તમારું પ્રોડક્શન તમને ખબર પડી જશે 21,230 યુનિટ્સ. સેલ્સ 20,000 યુનિટ્સ. કોસ્ટ શીટની અંદર પહેલાં આપણે લખશું મટીરિયલ. તો મટીરિયલ છે એની અમાઉન્ટ આપણને આપેલી છે 20 lakhs પર યુનિટ. 20 lakhs ડિવાઇડ બાય આપણે કરશું 21,230 યુનિટ્સ. બીકોઝ મટીરિયલ છે એ તો ટોટલ પ્રોડક્શનમાં યુઝ થયું હોય છે ને, તો અહીંયા આપણે મટીરિયલની અમાઉન્ટ ડિવાઇડ બાય પ્રોડક્શનના યુનિટ્સ કરશું. તો 21,230 યુનિટ્સ ડિવાઇડ બાય કરશું આપણને આન્સર મળી જશે 94.206. એના પછી ડિરેક્ટ વેજીસ. ડિરેક્ટ વેજીસની આપણને અમાઉન્ટ આપેલી છે 10 lakh. 10 lakh ડિવાઇડ બાય 21,230 યુનિટ્સ આપણે કરશું તો આપણને આપણો આન્સર મળી જશે 47.103. એના પછી આપણને બેનો કરશું મટીરિયલ અને વેજીસનો પ્લસ કરશું તો આપણને મળી જશે અહીંયા પ્રાઇમ કોસ્ટ મળી જશે 30,141.309. પ્લસ કરશું ફેક્ટરી ઓવરહેડ્સ. ફેક્ટરી ઓવરહેડ માટે આપણને કીધેલું છે. હવે આ મટીરિયલ અને વેજીસ એ તો ફાઇનાન્શિયલ અને કોસ્ટ બેયના સેમ અમાઉન્ટ હશે, પણ જે ફેક્ટરી ઓવરહેડ છે એ બેની અલગ અલગ હશે. તો ફેક્ટરી ઓવરહેડ્સ માટે તમારે નીચે પેરેગ્રાફ જોવાનો છે. એમાં તમને કીધું છે કે ફેક્ટરી ઓવરહેડ ઇઝ ચાર્જ એટ 100% ઓફ વેજીસ. જેટલા વેજીસ છે એના 100% એટલે કે 10 lakhs. ફેક્ટરી ઓવરહેડ્સ 10 lakh પર યુનિટ 47.103. બેનો પ્લસ કરશું. હવે અહીંયા તમારો ક્લોઝિંગ સ્ટોક છે વર્ક ઇન પ્રોગ્રેસનો. તો વર્ક ઇન પ્રોગ્રેસનો ક્લોઝિંગ સ્ટોક છે એ તમારા ફેક્ટરી ઓવરહેડ્સમાંથી માઇનસ થાય છે. તો અહીંયા આપણે પ્લસ કરશું તો આપણને ગ્રોસ ફેક્ટરી કોસ્ટ મળશે 40 lakhsની 186.412. આમાંથી આપણે માઇનસ કરશું ક્લોઝિંગ સ્ટોક ઓફ વર્ક ઇન પ્રોગ્રેસ. હવે ક્લોઝિંગ સ્ટોક ઓફ વર્ક ઇન પ્રોગ્રેસ આપણને આપેલું છે 1,40,000. તો 140,000 આપણે માઇનસ કરશું 1,40,000 6.544. તો અહીં આપણને મળશે હવે ફેક્ટરી કોસ્ટ 38,60,000 અને પર યુનિટ 181.818. હવે આમાં આપણે પ્લસ કરશું આપણી ઓફિસ કોસ્ટ, ઓફિસ ઓવરહેડ્સ. ઓફિસ ઓવરહેડ્સ માટે આપણને કીધેલું છે એડમિનિસ્ટ્રેટિવ ઓવરહેડ્સ એટલે કે ઓફિસ ઓવરહેડ્સ એટ 10% ફેક્ટરી કોસ્ટ. ફેક્ટરી કોસ્ટના 10% છે. ફેક્ટરી કોસ્ટ આપણને મળી 38,60,000. એને આપણે કરશું 10% એટલે કે 3,86,000 અને પર યુનિટ 18.181. એટલે આપણને અહીંયા મળી જશે ઓફિસ કોસ્ટ પ્લસ કરશું તો 42,46,200 પર યુનિટ. હવે ઓફિસ કોસ્ટમાંથી તમારે તમારો જે ક્લોઝિંગ સ્ટોક હોય ફિનિશ્ડ ગુડ્સનો એ માઇનસ કરવાનો હોય. તો ક્લોઝિંગ સ્ટોક આપણે કરશું ફિનિશ્ડ ગુડ્સનું માઇનસ 1,230 યુનિટ્સ ઇન્ટુ પર યુનિટ 200. ત્યાંથી આવ્યો તો આપણી કોસ્ટ જે 200 આપણે કોસ્ટ આવેલી ઓફિસ કોસ્ટની છે એ લઈ લેવાની. આપણો આન્સર આવશે 2,46,000. આને માઇનસ કરશું તો આપણને મળશે COGS કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ 40 lakhs અને પર યુનિટ 200 જ રહેશે. કારણ કે હવે અહીંથી તમારી COGS છે કેટલા યુનિટ્સની થઈ ગઈ છે 20,000 યુનિટ્સની. તમે જેટલા ગુડ્સ સોલ્ડ કર્યા એની તમારે કોસ્ટ જોઈએ છે ને, તો 20,000 યુનિટ્સ. સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ્સ 4 lakh. તમને આપેલા છે ક્વેશ્ચનની અંદર સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ્સ છે એ 20 પર યુનિટ. પર યુનિટ 20 હોય 20 into 20,000 એટલે કે 4 lakh. બેનો પ્લસ કરશો ટોટલ કોસ્ટ મળશે 44 lakh પર યુનિટ 220. હવે તમને સેલ્સની અમાઉન્ટ આપેલી જ છે. અહીંયા સેલ્સ તમને કીધું છે 50 lakh છે અને યુનિટ્સ તો 20,000 છે. 50 lakh ડિવાઇડ બાય 20,000 તો 250 પર યુનિટ.
ટોટલ સેલ્સમાંથી ટોટલ કોસ્ટ માઇનસ કરશો તો વધુ તમારું પ્રોફિટ મળી જશે, પર યુનિટ પણ તમને મળી જશે. આ તમારી બહેની છે કોસ્ટ શીટ. આના પછી આપણે બનાવશું ટ્રેડિંગ એન્ડ P&L અકાઉન્ટ. તો આપણે કોસ્ટ શીટ બનાવીને જોઈ લીધી છે. હવે આપણે જોશું ટ્રેડિંગ એન્ડ P&L અકાઉન્ટ. પહેલા આપણે બનાવશું ટ્રેડિંગ અકાઉન્ટ. ટ્રેડિંગ અકાઉન્ટમાં ડેબિટ સાઇડ તમને ખબર છે, પહેલા આપણે લખવાનું હોય છે મટીરીયલ 20 lakhs, મટીરીયલ હશે એન્ડ વેજીસ હશે એન્ડ સેલ્સ. આ ત્રણ વસ્તુ કોસ્ટ અકાઉન્ટન્ટ અને ફાઇનાન્શિયલ અકાઉન્ટન્ટ બેની સેમ ટુ સેમ હશે. તો આપણે લખ્યું મટીરીયલ 20 lakhs, વેજીસ 10 lakhs, પછી ફેક્ટરી એક્સપેન્સ તે આપણને આપેલું છે. ફેક્ટરી એક્સપેન્સ આપણને ફેક્ટરી ઓવરહેડ્સ આપણને 9 લાખ આપ્યા છે, તો 9 લાખ ક્રેડિટ સાઇડ આપણે સેલ્સ લખી નાખશું, સેલ્સ 50 lakhs. પછી ક્લોઝિંગ સ્ટોક લખશું આપણે. ક્લોઝિંગ સ્ટોક આપણી પાસે બે ટાઈપના છે, વર્ક ઇન પ્રોગ્રેસ પણ છે અને ફિનિશ્ડ ગુડ્સ પણ છે. બે આપણે લખી નાખશું બેની અમાઉન્ટ. હવે શું કરશું આપણે, ટોટલ ક્રેડિટ સાઇડનો ટોટલ વધારે હશે 54,40,000, એમાંથી ડેબિટ સાઇડ બધી માઈનસ કરશું, પછી ડિફરન્સ વધ્યો છે 15,40,000. આ ડિફરન્સ તમારો ગ્રોસ પ્રોફિટ કહેવાશે. આ ગ્રોસ પ્રોફિટને આપણે લઈ જશું ક્રેડિટ સાઇડ 15,40,000. અહીંયા આપણી કોઈ પણ ઇન્કમ નથી. ડેબિટ સાઇડ આપણે એક્સપેન્સ લખશું. એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સ 5,20,000. પછી છે સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ્સ 3,60,000. ગુડવિલ રાઇટ ઓફ કરી છે તમે 4 લાખ ની. અને પછી કીધું છે ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર 40,000. જે એક્સપેન્સ ટ્રેડિંગમાં આવતા હોય ટ્રેડિંગમાં લખવાના, જે એક્સપેન્સ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં આવતા હોય એ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં લખવાના. એટલે અહીંયા આપણને આપણો ક્રેડિટ સાઇડનો ટોટલ વધારે છે 15,40,000. અહીંયા પણ લખશું 15,40,000. અહીંયા આપણો નેટ પ્રોફિટ મળશે 2,20,000. હવે આપણે શું કરવાનું છે, આપણે બનાવવાનું છે રિકોન્સિલિએશન સ્ટેટમેન્ટ. રિકોન્સિલિએશન સ્ટેટમેન્ટ બનાવવા માટે આપણે શું કરશું, પહેલા તો બધાય એક્સપેન્સના ડિફરન્સ ચેક કરશું કે એમાં કેટલો ડિફરન્સ છે. એની આપણે વર્કિંગ નોટ કરશું. જોઈ લઈએ એની વર્કિંગ નોટ. આપણે અહીંયા કોસ્ટ અકાઉન્ટન્ટ છીએ એટલે આપણો પોઈન્ટ ઓફ વ્યૂ કોસ્ટ અકાઉન્ટન્ટનો છે. મટીરીયલ એન્ડ વેજીસ આ તો સેમ ટુ સેમ જ હશે. તો સ્ટાર્ટ ક્યાંથી કરવાનું, ફેક્ટરી એક્સપેન્સથી. ફેક્ટરી એક્સપેન્સ કોસ્ટ વાળા કેટલા લીધા છે, ફેક્ટરી ઓવરહેડ્સ કોસ્ટ વાળા લીધા છે 10 lakhs. ફાઇનાન્શિયલ વાળાએ ફેક્ટરી ઓવરહેડ્સ લીધા છે 9 lakhs. ડિફરન્સ કેટલો આવ્યો છે 1 lakh નો. એનો મતલબ ફાઇનાન્શિયલ વાળા એક્સપેન્સ ઓછા લીધા છે. તો આપણે કોસ્ટ વાળા છીએ, આપણે પણ આપણા એક્સપેન્સને શું કરશું, ડિક્રીઝ. આપણે એક્સપેન્સ ડિક્રીઝ કરશું તો આપણો પ્રોફિટ છે ઇન્ક્રીઝ થશે. તો આને આપણે શું કરશું, એડ. એના પછી છે એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સ એટલે કે ઓફિસ ઓવરહેડ્સ. કોસ્ટ વાળા લીધા હતા 3,86,000 કોસ્ટ શીટની અંદર. ફાઇનાન્શિયલ વાળા લીધા છે 5,20,000. ડિફરન્સ કેટલો છે 1,34,000. હવે અહીંયા ફાઇનાન્શિયલ વાળાના એક્સપેન્સ વધારે છે તો આપણે અહીંયા એક્સપેન્સ શું કરશું, આપણે એક્સપેન્સ વધારશું. એક્સપેન્સ વધારીએ તો પ્રોફિટ ડિક્રીઝ થાય. તો શું કરવાનું, આ લેસ. ફેક્ટરી ઓવરહેડ એડ થશે, આ લેસ થશે. એના પછી જે વાત કરીએ આપણે તો ક્લોઝિંગ સ્ટોકની. કયો ક્લોઝિંગ સ્ટોક, ફિનિશ્ડ ગુડ્સનું. બીકોઝ વર્ક ઇન પ્રોગ્રેસ તો બેની અમાઉન્ટ સેમ જ હતી. તો ફિનિશ્ડ ગુડ્સનો ક્લોઝિંગ સ્ટોક કોસ્ટ વાળે લીધો તો 2,46,000, જ્યારે ફાઇનાન્શિયલ વાળાનો છે 3 લાખ આવ્યો છે. તો ડિફરન્સ કેટલાનો છે 54,000. હવે સ્ટોક તમારી અસેટ કહેવાય, એ એક્સપેન્સ નો કહેવાય. તો અહીંયા કોસ્ટ વાળે શું કર્યું છે, અસેટ્સને ઓછી અંડર વેલ્યુ કર્યું છે. અસેટ્સ તમારા ક્લોઝિંગ સ્ટોકની તો કોસ્ટ વાળે ઓછી વેલ્યુ લીધી છે. તો સ્ટોકની વેલ્યુ કોસ્ટ વાળો અહીંયા વધારશે. સ્ટોકની વેલ્યુ વધે એનો મતલબ પ્રોફિટ પણ ઇન્ક્રીઝ થશે. તો ક્લોઝિંગ સ્ટોકને આપણે કરશું એડ. સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ્સ કોસ્ટ વાળે લીધા છે 4 લાખ, ફાઇનાન્શિયલ વાળાએ લીધા છે 3,60,000. ડિફરન્સ છે 40,000 નો. અહીંયા એક્સપેન્સ છે કોસ્ટ વાળાના વધારે એક્સપેન્સ છે, ફાઇનાન્શિયલ વાળાના એક્સપેન્સ ઓછા છે. તો કોસ્ટ વાળો પોતાના એક્સપેન્સને ડિક્રીઝ કરશે, રિડ્યુસ કરશે. એક્સપેન્સ રિડ્યુસ થશે તો પ્રોફિટ ઇન્ક્રીઝ થશે. તો આને આપણે કરશું એડ. ગુડવિલ રાઇટ ઓફ કોસ્ટ વાળા કાંઈ પણ ગુડવિલ રાઇટ ઓફ કરી નથી, ફાઇનાન્શિયલ વાળા ગુડવિલ રાઇટ ઓફ કરી છે 4 લાખ ની. ઇટ મીન્સ ફાઇનાન્શિયલના એક્સપેન્સ વધારે છે તો કોસ્ટ વાળો પણ પોતાના એક્સપેન્સ વધારશે. એક્સપેન્સ વધારશે તો પ્રોફિટ ડિક્રીઝ થશે. તો આ કરશું આપણે લેસ. ડિબેન્ચર ઇન્ટરેસ્ટ કોસ્ટ વાળે કંઈ લીધું નથી,
ફાઇનાન્શિયલ વાળાના ડિબેન્ચર ઇન્ટરેસ્ટ 40000 છે, તો અહીંયા કોસ્ટ વાળો એક્સપેન્સ પોતાના વધારશે તો પ્રોફિટ ડિક્રીઝ થશે, તો આને પણ કરશું આપણે લેસ. એટલે આપણે અહીંયા કોસ્ટ એકાઉન્ટન્ટ છીએ, જે કંઈ ફાઇનાન્શિયલ એકાઉન્ટન્ટ વાળા કર્યું હોય સેમ આપણે કરશું. ફાઇનાન્શિયલ એક્સપેન્સ વધારે તો આપણે પણ એક્સપેન્સ વધારશું, ફાઇનાન્શિયલ એક્સપેન્સ ઓછા તો આપણે પણ એક્સપેન્સ ઘટાડશું. કોસ્ટ પછી છે ઇન્કમ. કોસ્ટ વાળાની ફાઇનાન્શિયલ વાળાની ઇન્કમ વધારે હશે તો કોસ્ટ વાળો ઇન્કમ વધારશે, ફાઇનાન્શિયલ વાળાની ઇન્કમ ઓછી હશે તો કોસ્ટ વાળો ઇન્કમ ઘટાડશે. એટલે જે કોઈ ફાઇનાન્શિયલ વાળા કર્યું છે સેમ ટુ સેમ કોસ્ટ વાળો કરશે. હવે આપણે આગળ જોશું રિકોન્સિલિએશન સ્ટેટમેન્ટ જોઈ લઈએ. આની પહેલા આપણે કોસ્ટ શીટ જોઈ લીધી, પછી આપણે જોઈ લીધું ટ્રેડિંગ એન્ડ પી એન્ડ એલ એકાઉન્ટ. હવે આપણે જોવાનું છે રિકોન્સિલિએશન સ્ટેટમેન્ટ. આની અંદર આપણે પહેલા વાત કરી એવી રીતે આપણે અહીંયા કોસ્ટ એકાઉન્ટન્ટનો પોઈન્ટ ઓફ વ્યૂ લેવાનો છે. અહીંયા લખવાનું છે પ્રોફિટ એઝ પર કોસ્ટ શીટ. તમારો કોસ્ટ શીટનો પ્રોફિટ કેટલો હતો? તો કે 6 લાખ. હવે આમાં એડ કરતું જવાનું છે જેનાથી તમારું પ્રોફિટ ઇન્ક્રીઝ થતું હોય અને લેસ કરવાનું છે જેનાથી તમારો પ્રોફિટ ડિક્રીઝ થતો હોય. તો પહેલા એડનું લખીએ. તો એડમાં શું આવ્યું તો આપણને વર્કિંગ નોટ જોઈ લેજો. ઓલી ઓવર એબ્સોર્પ્શન ઓફ ફેક્ટરી ઓવરહેડ્સ 1 લાખ એ આપણે એડમાં આવ્યું હતું. અંડર વેલ્યુએશન ઓફ ક્લોઝિંગ સ્ટોક 54000. ઓવર રિકવરી ઓફ સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ્સ 40000. ત્રણેયનો કરશું ટોટલ એટલે કે 1,94,000. આ એડ કરવાનું હતું. એમાં જ આપણે લેસ કરશું અંડર એબ્સોર્પ્શન ઓફ એડમિનિસ્ટ્રેટિવ ઓવરહેડ્સ 1,34,000. આ અમાઉન્ટ જે આપણને ડિફરન્સની અમાઉન્ટ મળેલી હતી વર્કિંગ નોટમાંથી એ અમાઉન્ટ લેવાની છે. ગુડવિલ રાઇટ ઓફ કરી હતી આપણે 4 લાખની અને ડિબેન્ચર ઇન્ટરેસ્ટ 40,000. આ ત્રણેયનો પ્લસ કરશું એટલે 5,74,000. 6 lakh plus 1,94,000 minus 5,74,000. તો નેટ પ્રોફિટ એઝ પર P&L અકાઉન્ટ 2,20,000. એટલે જેટલો પ્રોફિટ આપણને ફાઇનાન્શિયલ એકાઉન્ટ્સમાંથી મળ્યો તો P&L માંથી એટલો જ પ્રોફિટ હવે કોસ્ટ એકાઉન્ટન્ટ વાળાનો થઈ ગયો છે 220. તો અહીંયા આપણું રિકોન્સિલિએશન સ્ટેટમેન્ટ આખું બની ગયું છે. અહીંયા આપણો સમ થાય છે પૂરો. ડન. તો હવે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ આપણા રિકોન્સિલિએશન ચેપ્ટરનો સમ નંબર 10. આની પહેલા આપણે જે સમ જોયા હતા એનાથી થોડોક આ સમ ડિફરન્ટ છે બીકોઝ અહીંયા તમને બે ટાઈપની પ્રોડક્ટની તમને કોસ્ટ શીટ બનાવવાની કીધી છે. તો ચાલો આપણે સમ જોઈ લઈએ. આત્મારામ મેન્યુફેક્ચર્સ ટુ ટાઈપ ઓફ મશીન્સ A and B. એટલે કે આત્મારામ છે બે ટાઈપની મશીનને મેન્યુફેક્ચરિંગ કરે છે A and B મશીન. The following data refers to the quarter ending 31st March 2011. નીચે તમને આખી ડેટાની ઇન્ફોર્મેશન આપી છે. ટાઈપ A, ટાઈપ B પ્રોડક્શન આપેલું છે 125 યુનિટ્સ પ્રોડક્શન થાય છે ટાઈપ A નું, ટાઈપ B નું 400, સેલ્સ ટાઈપ A નું 120 યુનિટ્સ, ટાઈપ B નું 360 યુનિટ્સ નું સેલ્સ છે. બીજી તમને ઇન્ફોર્મેશન આપી છે વેજીસ કોસ્ટ પર યુનિટ A ની અંદર 40, B ની અંદર 30, મટીરીયલ કોસ્ટ પર યુનિટ A ની અંદર 15, B ની અંદર 12, સેલ્સ પ્રાઇસ પર યુનિટ A ની 125, B ની 90. All expenses other wages and materials are analyzed under work overheads which during the quarter amounted rupees 9,000 and office overheads which amounted rupees 10,000. તો કે વર્ક ઓવરહેડ તમને આપ્યા છે 9,000, ઓફિસ ઓવરહેડ આપ્યા છે તમને અહીંયા 10,000. In fixing the selling price it was estimated that work overheads should be taken at 50% on wages and office overheads expense at 33.1/3% on works cost. ઉપર જે ઇન્ફોર્મેશન તમને આપેલી હતી ને અમાઉન્ટ વાળી એ તમારા ફાઇનાન્શિયલ એકાઉન્ટન્ટની ઇન્ફોર્મેશન હતી. પછી જે પર્સન્ટેજ વાળી ઇન્ફોર્મેશન તમને આપેલી છે એ છે કોસ્ટ એકાઉન્ટન્ટની ઇન્ફોર્મેશન. You are required to compute the following: the total cost of each unit on the basis of the above overhead percentage. એટલે કે તમારે કોસ્ટ એકાઉન્ટન્ટ બનીને તમારે કોસ્ટ શીટ બનાવવાની છે. સેકન્ડ, the net profit for the year shown by the financial accounts valuing unsold stock at the actual material and wages cost plus work overheads at 50% on wages. પછી તમારે અહીંયા નેટ પ્રોફિટ ફાઇન્ડ કરવાનો છે ફાઇનાન્શિયલ એકાઉન્ટન્ટ બનીને. ને એમાં પણ તમને ક્લોઝિંગ સ્ટોક કીધું છે કેટલું લેવાનું છે એની વેલ્યુ તે આપણે આગળ સમમાં જોશું. The reconciliation of net profit
in above with estimated total net profit based on cost figures. અહીંયા તમે reconciliation કીધું છે, કોનું reconciliation? net profit નું. it means અહીંયા હવે આપણે cost reconciliation માં financial accountant બનશું. એટલે કે અહીંયા આપણે financial accountant છીએ, આપણે આપણા profit ને ચેન્જ કરીને cost accountant જેટલું લઈ આવવાનું છે profit આપણે. ચાલો કરીએ સમ સ્ટાર્ટ. ફર્સ્ટ ઓફ ઓલ આપણે કોસ્ટ શીટ બનાવશું. એની અંદર આપણને કીધેલું છે કે બે ટાઈપની મટીરીયલ છે ને આપણે બે ટાઈપના આપણે પ્રોડક્ટ લેશું, પ્રોડક્ટ A અને પ્રોડક્ટ B. પછી ટોટલ કરશું. રેડી? પર્ટિક્યુલર પેલા મટીરીયલ આપણને શું કીધું છે તો કે તમારે પર યુનિટ લેવાનું છે મટીરીયલ A માટેનું 15 પર યુનિટ. અહીંયા પ્રોડક્શન અને સેલ્સ લખી નાખ્યું છે બેયનું, બે પ્રોડક્ટ્સનું. પ્રોડક્શન 125, સેલ્સ 120, અહીંયા પ્રોડક્શન 400, સેલ્સ 360. 15 into 125 આપણે કરશું બીકોઝ આપણું પ્રોડક્શન જેટલું હોય એટલું મટીરીયલ યુઝ થયું હશે આપણું. 15 into 125 1875. પહેલા આપણે એવું હોય તો આખી પ્રોડક્ટ એની આપણે બધી ઇન્ફોર્મેશન લઈ લેશું, પછી આપણે બનાવશું પ્રોડક્ટ B નું. 15 into 125 એટલે 1875. એના પછી આપણને કીધું છે વેજીસ કેટલા કીધા છે તો કે 40 into 125 એટલે 5000. બેનો કરશું આપણે ટોટલ કરશું તો 6875 and 55. પછી આપણને કીધા છે ફેક્ટરી ઓવરહેડ્સ. તો ફેક્ટરી ઓવરહેડ્સ આપણને એવા કીધા છે વર્ક ઓવરહેડ્સ should be taken at 50% on wages. વેજીસ ના 50% તમારા વર્ક ઓવરહેડ. વેજીસ કેટલા 5000 અને 50% 2500 અહીંયા 20. બેનો પ્લસ કરશું આપણને મળશે ફેક્ટરી કોસ્ટ. એમાં પ્લસ થશે ઓફિસ ઓવરહેડ કીધા છે આપણને 33 1/3% ઓન વર્ક કોસ્ટ. વર્ક કોસ્ટ ના 33 and 1/3% એટલે તમે ડાયરેક્ટલી 1/3 ઓફ ફેક્ટરી કોસ્ટ લખી શકો છો. તો ફેક્ટરી કોસ્ટ આપણને મળી 9375 ડિવાઇડ બાય તમે 3 કરશો તો 3125 પર યુનિટ 25. બેનો પ્લસ કરશું 12500 પર યુનિટ 100. ક્લોઝિંગ સ્ટોક આપણે માઈનસ કરવાનો છે અહીંથી. ક્લોઝિંગ સ્ટોક એનો કેટલો? પ્રોડક્શન 125, સેલ્સ 120. તો આપણી પાસે કેટલા યુનિટ્સ વધ્યા હોય 5. તો 5 નો ક્લોઝિંગ સ્ટોક ઇન્ટુ પર યુનિટ કેટલી કોસ્ટ આવેલી છે 100. 5 into 100 એટલે કે 500. 12500 minus 500 ટોટલ કોસ્ટ 12000. સેલિંગ પ્રાઇસ આપણને આપેલી છે 125 into 120 યુનિટ્સ કરશું તો 15000 આપણને આન્સર મળશે સેલ્સ નો. સેલ્સ માંથી કોસ્ટ માઈનસ કરશું એટલે 3000 આપણો પ્રોફિટ મળશે. આવી જ રીતે આપણે બનાવશું સેમ ટુ સેમ પ્રોડક્ટ B નું. મટીરીયલ પર યુનિટ આપ્યા છે ઇન્ટુ 400. પછી છે વેજીસ પર યુનિટ છે ઇન્ટુ 400. ટોટલ કરશું એટલે આપણે પ્રાઇમ કોસ્ટ મળશે. વેજીસ ના 50% તમારી ફેક્ટરી ઓવરહેડ એટલે કે 6000. અહીંયા 15 પ્લસ કરશું, અહીંયા પણ પ્લસ થઈ જશે. ઓફિસ ઓવરહેડ્સ કીધા છે ફેક્ટરી કોસ્ટ 1/3 એટલે કે 22800 ડિવાઇડ બાય 3 7600. પ્લસ કરશું 30400 પર યુનિટ 76. અહીંયા આપણો ક્લોઝિંગ સ્ટોક કેટલો છે 400 minus 360 એટલે કે 40 યુનિટ્સ. પર યુનિટ આપણે અહીંથી લેશું 76. 40 into 76 આપણો ક્લોઝિંગ સ્ટોક મળશે 3040. આને કરશું આમાંથી માઈનસ તો ટોટલ કોસ્ટ 27360. હવે અહીં આપણને સેલિંગ પ્રાઇસ આપી છે 90 into 360 32400. માઈનસ કરશું આપણે એમાંથી આપણું કોસ્ટ તો મળી જશે આપણું પ્રોફિટ. આ આપણે તૈયાર કરી લીધી છે, આપણી કોસ્ટ શીટ બની ગઈ છે. હવે આપણે જોશું ટ્રેડિંગ એન્ડ P&L એકાઉન્ટ. આની પહેલા આપણે જોઈએ છે કોસ્ટ શીટ જોઈ લીધી સમ નંબર 10 ની. હવે આપણે જોવાનું છે એનું ટ્રેડિંગ એકાઉન્ટ અને એનું પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ. ટ્રેડિંગ એકાઉન્ટમાં ડેબિટ સાઈડ આપણે લખી નાખીએ છીએ એવી રીતે લખવાનું છે મટીરીયલ અને વેજીસ. બે અમાઉન્ટ સેમ હશે કોસ્ટ એકાઉન્ટની અને ફાઇનાન્શિયલ એકાઉન્ટની. કોસ્ટ એકાઉન્ટન્ટે જેટલા મટીરીયલ જેટલા વેજીસ જેટલા સેલ્સ લીધા હશે એટલા જ સેમ ફાઇનાન્શિયલ વાળો પણ લઈ લેશે. એના પછી ફેક્ટરી એક્સપેન્સ આપણે આપેલા છે ક્વેશ્ચનમાં 9000. ક્રેડિટ સાઈડ આપણે સેલ્સ લખશું 47400 અને ક્લોઝિંગ સ્ટોક આવશે ફિનિશ્ડ ગુડ્સ નો. તો આપણે ક્લોઝિંગ સ્ટોક ફાઇન્ડ કરવાનું છે, એના માટે આપણે અહીંયા વર્કિંગ નોટ કરશું. A ના ક્લોઝિંગ સ્ટોક ની યુનિટ્સ કેટલા છે 5 યુનિટ્સ. તો બધે આપણે એક્સપેન્સ લખતા જશું ડેબિટ સાઈડ ના. મટીરીયલ પર યુનિટ 15 into 5 75. વેજીસ પર યુનિટ 40 into 5 200. ફેક્ટરી ઓવરહેડ્સ પર યુનિટ 20 into 5 100. ટોટલ કરશું 375.
375 આપણે લખી નાખશું A ની અંદર. એવી રીતે સેમ B માં B ના મટીરીયલ છે 12 પર યુનિટ 12 * 40 480 વેજીસ 30 પર યુનિટ * 40 1200 ફેક્ટરી ઓવરહેડ્સ પર યુનિટ છે 15 આપેલા છે 15 * 40 600. આનો ટોટલ કરશું 2280 લખી નાખશું અહીંયા. ક્લોઝિંગ સ્ટોક આપણને મળી ગયો 2655. ક્રેડિટ સાઈડ નો ટોટલ એમાંથી ડેબિટ ને એક્સપેન્સ માઈનસ તો ગ્રોસ પ્રોફિટ મળ્યો છે. ગ્રોસ પ્રોફિટ લઈ જશું પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ. હવે અહીંયા આપણે ટ્રેડિંગ એકાઉન્ટના એક્સપેન્સ લખી નાખશું. ઓફિસ એક્સપેન્સ 10000 ડિફરન્સ આપણને મળશે. નેટ પ્રોફિટ મળ્યું છે 7380. હવે અહીંયા તમને જોવા મળશે કે કોસ્ટ એકાઉન્ટન્ટ વાળાનો પ્રોફિટ અને ફાઇનાન્શિયલ એકાઉન્ટન્ટ વાળાનો પ્રોફિટમાં ડિફરન્સ છે. તો એના માટે આપણે બનાવશું રિકોન્સિલિએશન સ્ટેટમેન્ટ. તો એની વર્કિંગ આઉટ કરશું આપણે ડિફરન્સ શોધવા માટેની. હવે અહીંયા આપણને ક્વેશ્ચનમાં કીધું છે કે તમારે અહીંયા ફાઇનાન્શિયલ એકાઉન્ટન્ટનો પોઈન્ટ ઓફ વ્યૂ લેવાનો છે. તો આપણે અહીંયા ફાઇનાન્શિયલ એકાઉન્ટન્ટ છીએ તો આપણે આપણા પ્રોફિટને ચેન્જ કરીને કોસ્ટ એકાઉન્ટન્ટ વાળા જેટલો પ્રોફિટ લઈ આવશું. ફેક્ટરી ઓવરહેડ્સ અહીંયા મટીરીયલ અને વેજીસ નહીં લેશું બીકોઝ એ બેયના સેમ હોય છે. ફેક્ટરી ઓવરહેડ્સ ફાઇનાન્શિયલ વાળાના 9000 કોસ્ટ વાળાના 8500. આપણા ફાઇનાન્શિયલ વાળા છીએ આપણા એક્સપેન્સ છે વધારે છે તો આપણે અહીં એક્સપેન્સ આપણા ઘટાડશું. એક્સપેન્સ ઘટાડશું તો પ્રોફિટ ઇન્ક્રીઝ થશે. તો 500 શું કરશું એડ. ક્લોઝિંગ સ્ટોક ફાઇનાન્શિયલ વાળાનો છે 2655 કોસ્ટ વાળાનો 3540. અને કોસ્ટ વાળાના સ્ટોકની વેલ્યુ વધારે છે તો આપણે આપણી વેલ્યુ વધારવી પડશે. આપણે સ્ટોકની વેલ્યુ વધારશું તો આપણો પ્રોફિટ પણ ઇન્ક્રીઝ થશે. તો આને પણ કરશું આપણે એડ. ઓફિસ ઓવરહેડ્સ ફાઇનાન્શિયલના 10000 કોસ્ટના 10725 ડિફરન્સ 725. અહીંયા એક્સપેન્સ કોસ્ટ વાળાના વધારે છે તો આપણે પણ આપણા એક્સપેન્સને વધારશું. એક્સપેન્સ વધે તો પ્રોફિટ ડિક્રીઝ થાય. તો આને આપણે કરશું રિકોન્સિલિએશનમાં લેસ. ડન. તો હવે આપણે જોશું રિકોન્સિલિએશન સ્ટેટમેન્ટ. તો આની પહેલા આપણે જોયું કોસ્ટ શીટ, એના પછી આપણે જોયું ટ્રેડિંગ એન્ડ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ. હવે આપણે જોવાના છે રિકોન્સિલિએશન સ્ટેટમેન્ટ. આપણને અહીંયા કીધું છે કે રિકોન્સિલિએશન સ્ટેટમેન્ટમાં તમારે પોઈન્ટ ઓફ વ્યૂ લેવાનો છે ફાઇનાન્શિયલ એકાઉન્ટન્ટનો. તો એટલે આપણે લખશું નેટ પ્રોફિટ એઝ પર પી એન્ડ એલ એકાઉન્ટ. કેટલો તો 7380. હવે એમાં આપણે એડ કરશું. એવી વસ્તુ આપણે એડ કરશું જેનાથી આપણો પ્રોફિટ ઇન્ક્રીઝ થતો હોય છે અને પછી કરશું લેસ જેનાથી પ્રોફિટ ડિક્રીઝ થતો હોય છે. આના માટે આપણે આની વર્કિંગ આઉટ આની પહેલા જોઈ લીધી છે. તો એડ શું થશે? ઓકે, અંડર એબ્સોર્પ્શન ઓફ ફેક્ટરી ઓવરહેડ શું થશે? એડ 500. ઓવર વેલ્યુએશન ઓફ ક્લોઝિંગ સ્ટોક ઓફ ફિનિશ્ડ ગુડ્સ શું થશે? એડ 885. બેનો ટોટલ કરશું તો 1385 આન્સર આવશે આપણો. લેસ કરશું ઓવર એબ્સોર્પ્શન ઓફ ઓફિસ ઓવરહેડ્સ 725 માઈનસ કરશું 7380 પ્લસ 1385 માઈનસ 725. તો અહીં આપણને મળશે પ્રોફિટ એઝ પર કોસ્ટ શીટ 8040. એટલે જેટલો પ્રોફિટ કોસ્ટ એકાઉન્ટન્ટ વાળાનો આવ્યો તો એટલો જ પ્રોફિટ છે ફાઇનાન્શિયલ એકાઉન્ટન્ટ વાળાનો આવી ગયો છે. ડન. અહીં આપણો સમ થાય છે પૂરો.